નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે એટલે કે ભારતીય સમય પ્રમાણે સોમવારે મોડી રાત્રે એવું કહ્યું હતું કે હવે હોર્મુઝની ખાડીમાં અમેરિકા જ ગાર્જિયન ઓફ હોર્મુઝ બની ગયું છે. એટલે કે હોર્મુઝની ખાડીનું સંરક્ષણ અમેરિકા છે અને એના માટે અમેરિકા ત્યાંથી પસાર થતા પ્રત્યેક વાહન પાસેથી 20% જેટલો ટોલ ટેક્સ લેશે. અને આ વિધાન એમણે જે કર્યું એનાથી દુનિયાભરમાં હોબાળો તો મચી જ ગયો, પણ દુનિયાભરના અખબારોમાં મંગળવારે સવારે જે અખબારો પ્રસિદ્ધ થયા એમાં હેડલાઇન હતી કે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે 20% ટેક્સ હોર્મુઝની ખાડીમાંથી જતા આવતા વાહનોએ ચૂકવવા પડશે. હવે ખાડીના દેશોને લાગ્યું કે આ તો બકરું કાઢતા ઊંટ પેસી ગયું. તમને જો એ કહેવત ખ્યાલ હોય તો એ લોકોને એમ હતું કે આપણે ઈરાનને હટાવીએ, પણ ઈરાનને હટાવવા જતાં ડોનાલ્ડ ટ્રમ્પ ઘૂસી ગયા અને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ 20% ટોલ ટેક્સની વાત કરવા માંડ્યા. જ્યારે ઈરાને મજાકમાં કહ્યું કે હવે ખાડીના દેશોને ખબર પડશે કે અમે તો 1% એટલે કે પ્રતિ બેરલ $1 અથવા તો 1%, બેમાંથી જે ઓછું હોય એની માંગણી કરતા હતા. હવે અમેરિકા 20% માંગે છે. એટલું જ નહીં, અમેરિકી લાલો લાભ વગર લૂંટે નહીં. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું કે હોર્મુઝની ખાડીનું સંરક્ષણ કરવું એ કંઈ ખાડાના ખેલ નથી. અમેરિકી જવાનો, અમેરિકી લશ્કર અને અમેરિકી તંત્રનો જે ખર્ચો થાય છે એ ખર્ચ ખાડીના દેશોએ ભોગવવો પડશે. એટલે કે આ એક પ્રકારનો સિક્યુરિટી ટેક્સ જે છે એ તો હોર્મુઝની ખાડીમાં જતા આવતા વાહનો પરથી લેવાનું નક્કી કર્યું હતું ડોનાલ્ડ ટ્રમ્પે, પણ એથી ઉપર એને એવું કહ્યું કે યુદ્ધમાં જે અમેરિકાનો ખર્ચો થયો છે એ પણ ખાડીના દેશોએ ચૂકવવું પડશે. ખાડીના બધા દેશો ભેગા થઈ અને એમણે ટ્રમ્પ સાહેબને કહેવડાવ્યું કે સાહેબ, તમે યુદ્ધ કરવા નીકળ્યા હતા, તમે અને ઇઝરાયલ એટલે કે અમેરિકા અને ઇઝરાયલ યુદ્ધ કરવા નીકળ્યું હતું ઈરાન સામે. ઈરાને ખાડી બંધ કરી. યુદ્ધ પહેલાં આ ખાડી ખુલ્લી હતી અને હવે ઈરાને આ ખાડી બંધ કરી. એ ખોલાવવા માટે તમે જે નવો મોરચો ખોલ્યો છે એટલે ઈરાન સામેનો જે મૂળ મોરચો હતો એ અટકી ગયો. ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ઈરાન પર હુમલો કર્યો ત્યારે એ દિવસે એમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અમે ઈરાનમાં સત્તા પરિવર્તન લાવવા માંગીએ છીએ, ઈરાનમાં લોકશાહી સ્થાપવા માંગીએ છીએ. ઈરાનના લોકો ત્યાંના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનાઈથી કંટાળી ગયા હતા, એમની જોહુકમીથી કંટાળી ગયા હતા. ત્યાં માનવ હક્કો જે છે એનું ઉલ્લંઘન થતું હતું. ઈરાન પાસે ન્યુક્લિયર બોમ્બ છે, એ બનાવવાની સામગ્રી છે, એ અમે ખતમ કરવા માંગીએ છીએ. ઈરાનની મિસાઇલ કેપેસિટી છે એ તોડવા માંગીએ છીએ. આ બધી વાતો બાજુ પર રહી ગઈ. હવે મામલો હોર્મુઝ પર પહોંચી ગયો અને ત્યારે આજે ચીન અને રશિયા એ બંને પરોક્ષ રીતે અમેરિકાને મેસેજ આપી દીધો કે હવે હોર્મુઝની ખાડીના મુદ્દે જો યુદ્ધ થશે અને ઈરાન પર હુમલા થશે તો ચીન અને રશિયા એ મુખ પ્રેક્ષક નહીં બની રહે. આની વિગતે વાત આજે આપણે આ એપિસોડમાં કરીશું. પણ બીજું ડેવલપમેન્ટ એ થયું કે હુથી મેદાનમાં ઉતરી ગયું. હુથીના જે વિદ્રોહીઓ કહી શકાય અથવા તો હુથીના જે લડવૈયાઓ છે એ આયાતુલ્લા અલી ખામેનાઈની અંતિમ યાત્રામાં ભાગ લેવા આવ્યા હતા અને એ ડેલિગેશનનું જે પ્લેન હતું, વિમાન, એ યમનના પાટનગર સાના એરપોર્ટ પર જ્યારે ઉતરવાનું હતું ત્યારે સાઉદી અરેબિયાએ એ વિમાનને ઉડાવી દેવાની યોજના બનાવી અને સાના એરપોર્ટની ઓથોરિટીને કહ્યું કે આ વિમાનને ત્યાં ઉતરવાની પરવાનગી ન મળવી જોઈએ. ટૂંકમાં હુથી લડવૈયાઓ જે છે એને હેરાન કરવાની કોશિશ સાઉદી અરેબિયાએ કરી અને સાઉદી અરેબિયાએ અમેરિકાને પૂછીને હુથી લડવૈયાઓ જે છે એમને હેરાન કરવાનું કામ કર્યું. એટલે હુથી લડવૈયાઓ રોકાયા નહીં, એ ફરી પાછા ઈરાન જતા રહ્યા અને ઈરાને એક પોતાના સુરક્ષિત એરપોર્ટ પર એમને ઉતારી દીધા અને ત્યાંથી એ યમન ગયા. પણ યમન પહોંચીને હુથી લડવૈયાઓએ સાઉદી અરેબિયા પર 6 બેલિસ્ટિક મિસાઇલો દાગી છે. એનો અર્થ એ કે હવે આ લડાઈમાં હુથી પણ આવી ગયા છે અને અટેક જે છે એ સાઉદી અરેબિયા પર થયો. ટૂંકમાં રાયતું ફેલાઈ રહ્યું છે. તો બીજી તરફ રશિયા અને ચીન એ પણ ઈરાનની પડખે આવી ગયા અને ખાડીના દેશોએ ડોનાલ્ડ ટ્રમ્પને વિનંતી કરી કે સાહેબ, તમે 20% જો ટોલ ટેક્સ લેવાના હોવ તો દુનિયાભરમાં ક્રૂડ ઓઇલના ભાવ ભડકે વળીને ક્યાં જશે? આ યુદ્ધ વિરામ જ્યારે થયું ત્યારે ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને $68 થઈ ગયા. છેલ્લા એક અઠવાડિયામાં જે
અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, નાના મોટા છમકલા થઈ રહ્યા છે, એકબીજા પર હુમલા થઈ રહ્યા છે. એને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ વધીને $85 થઈ ગયો છે. હવે $85 વાળું ક્રૂડ ઓઇલનું જહાજ પસાર થતું હોય એની પર જો ડોનાલ્ડ ટ્રમ્પ 20% નાખે એટલે $100 ઉપર તો ભાવ એસ જ થઈ ગયો. એટલે બધાએ ભેગા થઈને ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું, એટલે ડોનાલ્ડ ટ્રમ્પને પણ લાગ્યું કે આ તો ઠીક છે, પણ જો ચીન અને રશિયા એ બંને સામા થાય તો શું કરવું? કારણ કે ચીને આજે એવું કહેવાય છે કે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે અમેરિકાના પ્રતિબંધો ચીન પર લાગતા નથી અને ચીન 40% જેટલું ક્રૂડ ઓઇલ પોતાની જરૂરિયાતનું એ ખાડીના દેશોમાંથી ખરીદે છે. એટલે ચીનના જહાજો, ચીનના વહાણો બે રોકટોક ત્યાંથી જશે અને અમેરિકા એને અટકાવી શકે નહીં. એમણે કહ્યું કે હોર્મુઝની ખાડીમાંથી જે વાહન વ્યવહાર હતો, જહાજોની આવાગમન, એ અગાઉની માફક થવી જોઈએ. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યું કે હવે મામલો વધારે પડતું ખેંચવા જઈશું તો તૂટી જશે, એટલે એમને સમય વર્તે સાવધાન એમને પોતાનો નિર્ણય જે છે એ પાછો ખેંચી લીધો અને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખી દીધું કે ખાડીના દેશોના નેતાઓએ મને અમેરિકામાં તગડું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી છે ને એ ખાતરી આપી છે, એટલા માટે હવે હું 20% ટેક્સ છે જતો કરું છું. હકીકત એ છે કે આજની તારીખે પણ અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહી દીધું હતું કે તાત્કાલિક અસરથી 20% ટોલ ટેક્સ લાગશે. આજની તારીખે ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરી દીધી છે અને હોર્મુઝની ખાડીમાંથી ઈરાનની રજામંદી સિવાય કોઈ પણ જહાજ નીકળી શકતું નથી, કોઈ પણ વાહન ત્યાંથી પસાર થઈ શકતું નથી. આ એક હકીકત છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું કે અમે હોર્મુઝની ખાડીની બહાર જે અગાઉ નાકાબંધી કરી હતી એવી નાકાબંધી કરી દઈશું. એટલે હોર્મુઝની ખાડીની બહાર જો અમેરિકાની નાકાબંધી હોય તો ત્યાંથી કોઈ જહાજ કે વાહન જઈ ન શકે અને આવી ન શકે. અલબત્ત હવે એ પરિસ્થિતિ જે છે એ નિવારી શકાય એવું લાગે છે, પણ દરમિયાનમાં અમેરિકાએ આજે પણ ઈરાન પર લગભગ સંખ્યાબંધ જગ્યાએ બોમ્બ વર્ષા કરી છે અને એમની એર ડિફેન્સ સિસ્ટમ હોય, એમની રડાર સિસ્ટમ હોય, એમના ન્યુક્લિયર સાઇટ્સ છે, દાખલા તરીકે બુશેર છે, અરક છે, તબરીઝ છે, નતાંજ પણ એમની ન્યુક્લિયર સાઇટ છે, બુશેર પણ એમની ન્યુક્લિયર સાઇટ ગણાય છે. ઇસ્ફહાન શહેર જે છે ત્યાં પણ હુમલા કર્યા, ફોર્ડોમાં કર્યા, તહેરાનની આસપાસ કર્યા, હોર્મુઝની ખાડી પર તો સૌથી વધારે હુમલા કર્યા, એટલે કે દક્ષિણ ઈરાનમાં સૌથી વધારે હુમલા છે, બંદર અબ્બાસમાં પણ છે. ટૂંકમાં ન્યુક્લિયર સાઇટ્સ અને જ્યાં પરમાણુ બોમ્બ બનાવવાની સામગ્રી છે, જ્યાં સંવર્ધિત યુરેનિયમ છે, એ બધી જ જગ્યાએ અમેરિકાએ હુમલા કર્યા છે. અલબત્ત ઈરાને પણ સામા પક્ષે જોર્ડનમાં, બહેરીનમાં, યુનાઇટેડ અરબ અમીરાતમાં એટલે કે દુબઈ, અબુધાબીની આસપાસ, કુવૈતમાં, કતારમાં અને ઓમાનમાં પણ જ્યાં જ્યાં અમેરિકી છાવણીઓ હતી એ બધી જ અમેરિકી છાવણીઓ પર એમને હુમલા કર્યા છે. એટલું જ નહીં, ઈરાને વળતા હુમલા કરીને કહ્યું છે કે અમે કોઈ પણ સંજોગોમાં મચક આપવાના નથી અને અમે ઈચ્છીએ છીએ કે આ યુદ્ધ લાંબુ ચાલે. હવે આ યુદ્ધ જો લાંબુ ચાલે તો ઈરાનની પડખે કોણ? આપણે જોયું છે કે આયાતુલ્લા અલી ખામેનાઈની અંતિમ વિધિમાં દુનિયામાંથી 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ ત્યાં ગયા હતા. પરંતુ એ ઉપરાંત જે સૌથી મહત્ત્વનું ડેવલપમેન્ટ આજે જોવા મળ્યું કે ચીને, મેં અગાઉ કહ્યું તેમ, ઈરાનની તરફેણમાં એક નિવેદન જારી કર્યું અને એને કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે હોર્મુઝની ખાડી જે છે તાત્કાલિક અસરથી ખુલી જાય અને જે મધ્ય પૂર્વમાં જે ઘટનાક્રમ બની રહ્યો છે એ દુનિયાભર માટે ચિંતાજનક છે અને ચીન જે છે એ જરૂર પડે મધ્યસ્થી કરવા તૈયાર છે. પરંતુ જ્યારે ડિપ્લોમેટિક ભાષામાં એવું કહેવાય કે ચીન જરૂર પડે મધ્યસ્થી કરવા તૈયાર છે, એનો અર્થ એ કે ચીન ઈરાનની તરફેણમાં બોલી રહ્યું છે, એટલા માટે કે ચીનનો 40% ક્રૂડ ઓઇલ સપ્લાય ખાડીના દેશોમાંથી આવે છે. મોટે ભાગનો સપ્લાય જે છે ઈરાન પાસેથી આવે છે. ઈરાન અને ચીન વચ્ચે એક અન્ડરસ્ટેન્ડિંગ છે. ઈરાનને ચીન શસ્ત્રો આપે છે, ઈરાન ચીનને ક્રૂડ ઓઇલ આપે છે. એટલું જ નહીં, ઈરાનને જે લેટેસ્ટ ટેકનોલોજી મળી છે એ માત્ર ને માત્ર ચીન પાસેથી મળી છે. એટલું જ નહીં, ઈરાન જે છે અમેરિકાની GPS સિસ્ટમ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ વાપરતું નથી, પરંતુ એ ચીનની સિસ્ટમ વાપરે છે. એટલું જ નહીં, ચીને ઈરાનના સૈનિકોને ટ્રેનિંગ પણ આપી છે.
મિસાઇલ ટેકનોલોજી પણ આપી છે અને બંને દેશો વચ્ચેના સંબંધો જે છે એ અત્યંત ગાઢ છે. અને એવું કહેવાય છે કે ખાડી બંધ કરવાના જે ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ હતા અને ટોલ ટેક્સ ચૂકવીને જ નીકળવાની જ્યારે વાત થતી હતી, ત્યારે ચાઇનીઝ જહાજે એવું સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે કોઈ પણ સંજોગોમાંથી ટોલ ટેક્સ આપ્યા વગર ત્યાંથી પસાર થઈશું. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ આખા મુદ્દાને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવ્યો, કારણ કે એમને જોયું કે એક ચીન જે છે એ વિફરે એવી સંભાવના છે. અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એ તો એક ડગલું આગળ વધી ગયા. એમણે ગઈકાલે જ મોસ્કોથી પોતાનું ડૂમ્સડે પ્લેન એટલે કે રશિયાનું જ નહીં, આખી દુનિયાનું સૌથી અત્યંત આધુનિક, સૌથી સુરક્ષિત જેને વિમાન કહી શકાય છે, એ ખરેખર વિમાન નથી, એક આખી 5 સ્ટાર હોટલ જેવું છે, એનું નામ આપવામાં આવ્યું છે ડૂમ્સડે પ્લેન. એટલે કે TU-214PU નામનું આ જે જહાજ છે, જે તમે કદાચ ગૂગલમાં કે રડારની જે એક વેબસાઇટ છે એમાં નાખશો તો તમને ખબર પડશે કે અમેરિકા અને રશિયા વચ્ચે ન કરે નારાયણ, પણ જો ન્યુક્લિયર વોર થાય એટલે કે પરમાણુ યુદ્ધ થાય અને અમેરિકા પહેલો બોમ્બ જો રશિયા પર નાખી દે, તો રશિયાના રાષ્ટ્રપતિ, રશિયાના વડાપ્રધાન, રશિયાની સૈનિકો, માફ કરજો, રશિયાના સૈન્ય અધિકારીઓ અને ઉચ્ચ નેતાઓ એ બધાને સુરક્ષિત રીતે રશિયાના મોસ્કોમાંથી લઈ જઈને દૂર સુદૂર વિસ્તારમાં, એટલે કે એકી સાથે 10,000 કિલોમીટર સુધી એ જઈ શકે નોન સ્ટોપ, એવી ક્ષમતાવાળું, દિવસોના દિવસો સુધી ઉડી શકે, 10,000 કિલોમીટર જઈ શકે એવી ક્ષમતાવાળું આ વિમાન છે. એટલું જ નહીં, કલાકના 850 કિલોમીટરની ઝડપે એ ઉડી શકે છે. અને એની વિશેષતા એ છે કે ન્યુક્લિયર વોર માટે એની અંદર ન્યુક્લિયર વોર હેડ છે, એટલે કે એની અંદર જે મિસાઇલ છે એ મિસાઇલ ન્યુક્લિયર બોમ્બ છોડી શકે છે. એટલું જ નહીં, એ ટોર્પિડોથી એટેક પણ કરી શકે છે, સબમરીન જે છે સબમરીન સાથે કંટ્રોલ પણ કરી શકે છે. આ વિમાન ચાલતું હોય ત્યારે સતત ઇન્ટરનેટ અને મોબાઈલની કનેક્ટિવિટી એની સાથે રહે છે. મેં તમને કહ્યું તેમ 5 સ્ટાર હોટલ જેવી અંદર સવલતો છે, અંદર બેડરૂમ્સ છે, અંદર બોર્ડરૂમ છે, અંદર લોન્જ છે, અંદર રિક્રિએશન ફેસિલિટીઝ છે, એટલે કે મનોરંજનના સાધનો પણ છે. અને બીજું કે આ વિમાન જો કોઈ જગ્યાએ ઈંધણ પુરાવા માટે ઉતરે તો એ જગ્યાએ જો ન્યુક્લિયર બોમ્બની રેડિયેશનની અસર હોય તો એ રેડિયેશનની અસર પ્લેનમાં ન આવે એ રીતના વેન્ટિલેશન સિસ્ટમ પણ આ પ્લેનમાં ગોઠવાયેલી છે. અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું જે એરફોર્સ 1 જે છે એની જેટલી કેપેસિટી છે એ કેપેસિટી કરતાં પણ વધુ કેપેસિટીવાળું આ પ્લેન એટલા માટે છે કે આ પ્લેન ડૂમ્સડે એટલે કે ધરતીનો અથવા તો જિંદગીનો અથવા તો કોઈ એક રાષ્ટ્રનો આખરી દિવસ હોય, ડૂમ્સડે એટલે કે પછી સતમુખ વિનિપાત થઈ જવાનું હોય, બધું જ થઈ જવાનું, ખતમ થઈ જવાનું હોય, એ દિવસ માટે આ છે. એટલે આ વિમાન જે છે એમાં ઘણી બધી ફેસિલિટીઝ છે. એટલે અમેરિકામાં પણ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે પણ એરફોર્સ 1 ઉપરાંત બીજું એક આવું જહાજ છે. પણ આ જહાજ જે છે એ રશિયાએ બહુ તબિયતથી બનાવ્યું છે. અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જ્યાં જ્યાં પણ જાય છે, દાખલા તરીકે ગયા વર્ષે સિરિયામાં ગયા હતા, અથવા તો ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અલાસ્કામાં જે મંત્રણા કરવા ગયા હતા, ત્યારે પોતાના પ્રાઇવેટ જેટ ઉપરાંત આ પ્લેન એમની આગળ પાછળ ચાલતું હોય છે. કારણ કે આ પ્લેન જે છે એકી સાથે 6,000 કિલોમીટર સુધીના વ્યાપમાં કોઈ પણ ગતિવિધિ થતી હોય તો એ ગતિવિધિને રોકી શકે છે અને તરત પોતાના રાષ્ટ્રપ્રમુખના પ્લેનને કોઈ અટેક ના કરી શકે એ રીતના એન્ટી મિસાઇલ્સ બધી જ વ્યવસ્થા જે છે એમાં ગોઠવાયેલી છે. હવે આ પ્લેન જે છે એ કંઈ ચોરી છુપીથી મોસ્કોથી તહેરાન તો આવ્યું નથી, એ વટકે સાથ આવ્યું છે. અને આ પ્લેન એવું છે જેમાં કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ છે. એટલે કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ એવી છે કે જે જો તૈનાત કરવામાં આવે, માની લો કે ઈરાનમાં એ તૈનાત કરવામાં આવે તો એ 6,000 કિલોમીટર સુધીનું કોઈ પણ વસ્તુ જે છે એના વિશે માહિતી પણ આપી શકે. એટલું જ નહીં, જરૂર પડે તો VVIPની સુરક્ષા પણ કરી શકે. માની લો કે મોસ્તફા ખામેનાઈનો જીવ જોખમમાં છે
તો આ પ્લેન એને બચાવી પણ શકે છે. એટલું જ નહીં, જો આ પ્લેન મોકલીને પુતિન એક એવો મેસેજ આપવા માંગતા હોય કે પોતાનું સૌથી શ્રેષ્ઠતમ વસ્તુ જો એને ઈરાનને મોકલી છે, તો એ ક્લિયર મેસેજ છે કે પુતિન એટલે કે રશિયા જે છે એ ઈરાન સાથે આ યુદ્ધમાં છે. એક તરફ રશિયા યુક્રેનના મોરચે યુદ્ધ લડી રહ્યું છે, તો બીજા તબક્કે પુતિન જો આ મોરચે પોતાનું સૌથી શ્રેષ્ઠ વિમાન મોકલતા હોય અને એમાં SL-400 જેવી એન્ટી મિસાઇલ હોય, તો એનો અર્થ એ થયો કે ઈરાનને મદદ કરવા મોકલી રહ્યા છે. હવે ત્રીજું મહત્વનું ડેવલપમેન્ટ મેં તમને કહ્યું તેમ કે હૂથી લડવૈયાઓ મેદાનમાં આવી ગયા છે. એમણે સાઉદી અરેબિયા પર લગભગ 6 જેટલી બેલિસ્ટિક મિસાઇલ છોડી છે અને એમણે હવે ધમકી આપી છે કે હોર્મુઝની ખાડી તો બંધ છે, પણ અમે બાબ અલ મંડબની ખાડી જે છે એ પણ બંધ કરી દઈશું. હવે જો આ બંને ખાડીઓ બંધ થઈ જાય તો હોર્મુઝની ખાડીમાંથી લગભગ 20-25% જેટલો ક્રૂડ ઓઇલનો જથ્થો દુનિયાભરની જે જરૂરિયાત છે એ ત્યાંથી પસાર થાય છે. અને બાબ અલ મંડબ કે જે યમનના મુખ પર આવેલું છે, અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરનો સમન્વય જ્યાં થાય છે અને ત્યાંથી આગળ રાતા સમુદ્રમાં જવાનો આ એકમાત્ર માર્ગ છે. અને જો એ માર્ગ પર હૂથી લડવૈયાઓ જો બૂચ મારી દે, કારણ કે એ પ્રદેશ પર એમનો અઘોષિત કબજો છે, અને જો એ ત્યાં બૂચ મારી દે તો દુનિયાભરમાં લગભગ 33-35% ક્રૂડ ઓઇલ જે છે એનો જથ્થો અટકી જાય. અને આ જો પરિસ્થિતિ લાંબી ચાલે તો ક્રૂડ ઓઇલનો ભાવ જે અત્યારે $85 છે એ કદાચ $200 સુધી જાય એવી શક્યતા નકારાતી નથી. ટૂંકમાં જો આગામી 48 કલાકમાં પરિસ્થિતિ વધુ વકરે તો મને એવું લાગે છે કે દુનિયાભરમાં આર્થિક જે સમીકરણો છે એના પર એની બહુ ભયંકર અસર થશે. એનો અર્થ એ કે ડોનાલ્ડ ટ્રમ્પે આજે એક વાક્ય પોતાની પત્રકાર પરિષદમાં કહ્યું છે કે ઈરાન સાથે મંત્રણા કરવા અમે તૈયાર છીએ. હવે એ સંકેત છે એમનો. હવે જો મંત્રણા થવાની હોય તો પછી યુદ્ધ તાત્કાલિક અસરથી બંધ કરવું પડે, પણ જો યુદ્ધ વિરામ ન થાય, કારણ કે હવે ઈરાન અને રશિયા પણ જો વચ્ચે દરમિયાનગીરી કરવા આવી ગયા હોય, હવે પાકિસ્તાનથી આ મામલો સચવાય એવું છે નહીં, કતાર પણ હવે પાર્ટી બની ગયું છે, એટલે મહાસત્તાઓ જો આ મેદાનમાં આવે તો શક્ય છે કે કદાચ યુદ્ધ વિરામની શક્યતા 48 કલાકમાં થાય. પણ જો એ ના થાય અને પરિસ્થિતિ વકરે અને અત્યારે થઈ રહ્યા છે એવા હુમલા ઈરાન જે છે એ ખાડીના દેશો પર કરે અને ઈરાન પર અમેરિકા જો હુમલા કરે, તો મને એવું લાગે છે કે પરિસ્થિતિ જે છે એ કાબુ બહાર જશે અને ક્રૂડ ઓઇલના ભાવ તો વધશે જ, પણ દુનિયાભરમાં મોંઘવારી, ફુગાવો, ભાવ વધારો, આ બધા જ દૂષણો આપણને જોવા મળશે અને એને કારણે વ્યાજનો દર પણ ઘટવાની સંભાવના તો નહીવત છે, વધે એવી શક્યતા છે. આપણે આશા રાખીએ કે પરિસ્થિતિ કાબૂમાં આવી જાય, અન્યથા ભારે તારાજી જોવા મળે છે. મિત્રો, આ પરિસ્થિતિમાં આગે દેખો હોતા હૈ ક્યા. તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપનું અવલોકન અને અનુમાન શું કહે છે? યુદ્ધ અટકશે? તમારી પ્રતિક્રિયા, ટીકા, ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.